Screen is visible to everyone. Okay. તો આપણે થ્રેડની વાત કરીએ છીએ છેલ્લા 3-4 સેશનથી. થ્રેડ પહેલાં રનેબલ ઇન્ટરફેસ, પછી થ્રેડ ક્લાસને એક્સટેન્ડ કર્યો, થ્રેડ સિંક્રોનાઇઝેશન જોયું, એમના પ્રોગ્રામ જોયા. તો થ્રેડમાં આપણે આ લાસ્ટ ટોપિક ઇન્ટર થ્રેડ કોમ્યુનિકેશન કોને કહેવાય? ઇન્ટર થ્રેડ કોમ્યુનિકેશન. અને એમાં 3 જે મેથડ આવે છે, વેઇટ, નોટિફાઈ અને નોટિફાઈ ઓલ. તો આપણે એની વાત કરી લઈ. ફર્સ્ટ સ્ટેટમેન્ટ, ઇન્ટર થ્રેડ કોમ્યુનિકેશન ઓર કોઓપરેશન બે એક જ વસ્તુ છે. ઇઝ ઓલ અબાઉટ અલાવિંગ સિંક્રોનાઇઝ થ્રેડ ટુ કોમ્યુનિકેટ વિથ ઈચ અધર. કે આપણે થ્રેડ સિંક્રોનાઇઝેશન કર્યું, બરોબર? તમે એ કન્સેપ્ટમાં ન હોય, કોઈ સ્ટુડન્ટ એબસન્ટ હોય તો વિડીયો જોઈ શકે છે, જે પ્રીવિયસ અપલોડેડ છે, પ્લસ ગ્રુપમાં પણ છે. તો એ સિંક્રોનાઇઝ થ્રેડને મારે કમ્યુનિકેટ કરાવવા હોય એકબીજા સાથે, એમાં કંઈક મારે મેસેજ પાસ કરાવવા હોય, તો એના માટે મારે શેની યુઝ થાય? કયા કન્સેપ્ટનો? કોઈ ઇન્ટર થ્રેડ કોમ્યુનિકેશન. Second statement, inter-thread communication is a mechanism in which a thread is pushed running in its critical section and another thread is allowed to enter or block in same critical section to be executed. શું કહેવા માંગે છે? ઇન્ટર-થ્રેડ કોમ્યુનિકેશન એક મિકેનિઝમ છે in which a thread is pushed running in its critical section. જે ક્રિટિકલ સેક્શનમાં થ્રેડ છે એ રન થતો હોય તો એ જગ્યાએ સ્ટોપ થઈ શકે, અથવા તો એન્ડ અનધર થ્રેડ ઇઝ અલાઉડ ટુ એન્ટર ઓર લોક. જે બીજો થ્રેડ છે એ એન્ટર પણ થઈ શકે અને લોક પણ થઈ શકે ઇન અ સેમ ક્રિટિકલ સેક્શન ટુ બી એક્ઝિક્યુટેડ. કે પેલો જે થ્રેડ રન થતો હતો એને એ જ ક્રિટિકલ સેક્શનમાં બીજો પણ થ્રેડ આવી શકે. જનરલી આપણે ન કરી થ્રેડને આપણે શેમાં મોકલી દેતા હોઈએ છીએ? તો કે વેટ મોડમાં. એટલે એનું જે ક્રિટિકલ સેક્શન હશે એ કેવું થઈ જશે? ખાલી થઈ જશે, અને એની જગ્યાએ બીજો થ્રેડ છે એ આપણે એક્ઝિક્યુટ થઈ શકે. બટ આ કન્સેપ્ટમાં કેવું છે, જે થ્રેડ છે એને આપણે વેટ મોડમાં નથી મોકલતા, એને આપણે પોસ્ટ કરી દઈએ છીએ સમ ટાઈમ સુધી, અને એ જ સેક્શનના એ જ એના મેમરી એરિયામાં જે બીજો થ્રેડ છે એ એન્ટર થઈ શકે રન થવા માટે, અથવા તો એ થ્રેડ છે એ બ્લોક પણ થઈ શકે. સ્ટુડન્ટ, થર્ડ પોઈન્ટ, ટુ અવોઇડ ફોલિંગ inter-thread communication is implemented by following method or object class. જે નીચેના ક્લાસની જે મેથડ જે છે, શું કહેવા માંગે છે કે 3 મેથડ વેઇટ, નોટિફાઈ અને નોટિફાઈ ઓલ, એ આપણે જોઈ લઈ. તો કોને કહેવાય નોટિફાઈ, કોને કહેવાય નોટિફાઈ ઓલ મેથડ, અને કોને કહેવાય વેઇટ મેથડ. તો એ આપણે જોઈ લઈ. સૌથી પહેલા તો જે આપણે હમણાં વાત થઈ, બરોબર, એ ખાસ ધ્યાન રાખવાની કે જે એ જ ક્રિટિકલ સેક્શનમાં સેન્ડ કરેલા છે, એ જ ક્રિટિકલ સેક્શનમાં આપણે થ્રેડને એકબીજા સાથે સેન્ડ કરીએ છીએ, તો એ જ સેક્શન જે છે એ અલાઉડ થશે. એના સિવાય એ કંઈ બીજા કોઈ સેક્શન છે એ અલાઉડ થઈ શકશે નહીં. 3 મેથડ, એમાં ફર્સ્ટ આવે છે વેઇટ. શું કહેવા માંગે છે? વેઇટ મેથડ. આ પ્રોગ્રામ અને કન્સેપ્ટ કરતા આ જે મેથડ છે એ ઘણી બધી વાર પૂછાય છે. કહી દે, એક્સપ્લેન વેઇટ, નોટિફાઈ અને નોટિફાઈ ઓલ મેથડ 3 માર્કમાં, બરોબર. તો એ ઘણીવાર એમ નથી પૂછાતું કે ઇન્ટર થ્રેડ કોમ્યુનિકેશન એક્સપ્લેન કરો એના એક્ઝામ્પલ સાથે. તો એક્ઝામ્પલ કદાચ આનું ન આવડે તો ચાલે, આવડવું જ જોઈએ 100%, પણ કદાચ ન આવડે તો ચાલે, પણ આ 3 મેથડના જે ડિસ્ક્રિપ્શન છે એ તો લખતા આવડવું જ જોઈએ. તો જેમાં ફર્સ્ટ આવે છે વેઇટ. ધીસ મેથડ, એમાં અંદર શું કહેવા માંગે છે એ આપણે જોઈએ. This method tells the calling thread to give up the critical section and go to sleep until some other thread enters in the same critical section and call notify. Wait method શેનો યુઝ કરે છે? કે જે મેથડ જે આપણો થ્રેડ છે એ રન થાય છે, એ થ્રેડ એ જ ક્રિટિકલ સેક્શનમાં રહેશે, બટ શેમાં વયો જશે? Go to sleep until some other thread enters the same critical section. ત્યાં સુધી એ સેક્શનમાં બીજો કોઈ થ્રેડ એન્ટર નહીં થાય, અને એ એન્ટર થયા પછી એનું કામ પૂરું નહીં કરી લે અને નોટિફાઈ મેથડ કોલ નહીં કરે ત્યાં સુધી જે છે એ ફર્સ્ટ થ્રેડ એ
વેઇટ મોડમાં રહેશે, બટ ઇન સેમ ક્રિટિકલ સેક્શન. Second method, notify. This method wake up the first thread get called wait method on the same object. આ મેથડ થી શું થાય તો જે આપણે વેટ મેથડ થી આપણે જે તે થ્રેડ ને સ્લીપમાં મોકલેલો છે તો એ નોટિફાઈ કરશે કે જે સ્લીપમાં ગયેલો થ્રેડ છે ત્યાંથી ડાયરેક્ટ પાછો રનિંગમાં આવી જાય. તો એ કોણ કરશે? નોટિફાઈ મેથડ ફર્સ્ટ થ્રેડ ને નોટિફાઈ કરશે જે વેટ મેથડ થી તેમાં ગયેલો હશે સ્લીપ મેથડમાં. નેક્સ્ટ, notify all. This method wake up all thread that called wait on same object. The highest priority thread will run first. ધારો કે 5 થ્રેડ છે એ સ્લીપ મેથડમાં છે તો હું નોટિફાઈ મેથડનો યુઝ કરીશ તો એમાંથી જે ફર્સ્ટ જે વેટ મોડમાં ગયો હશે ફર્સ્ટ થ્રેડ કે જે સ્લીપમાં ગયો હશે એ રન થશે. પણ નોટિફાઈ ઓલનો યુઝ કરીશ તો જેટલા થ્રેડ છે એ સ્લીપ મેથડમાં હશે એ બધા જ એકસાથે રન થશે. કેવી રીતે રન થશે? જેની પ્રાયોરિટી વધુ હશે એ સૌથી પહેલા રન થતા જશે. રેડી? તો એક સાથે બધા થ્રેડ છે એ વેટમાંથી સ્લીપમાંથી રનિંગ મોડમાં આવશે. નેક્સ્ટ સ્ટેટમેન્ટ, above all method are implemented as a final in object class. જે મેથડ જે છે એ ફાઇનલ આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ જે આપણે હમણાં નીચે એક્ઝામ્પલ છે એમાં આપણે જોઈએ. all three method can be called only for within a synchronized context. જે સિંક્રોનાઇઝ કીવર્ડ હોય એની સાથે જ મારે આ 3 મેથડનો ઉપયોગ હું કરી શકું. એના સિવાય હું એકઈ બહારની એકઈ સિમ્પલ મેથડ અથવા તો બીજો એકઈ કોડિંગ સાથે હું આ 3 મેથડનો યુઝ કરી શકીશ નહીં. ઓનલી એન્ડ ઓનલી સિંક્રોનાઇઝેશન હોય તો અને તો જ ઇન્ટર થ્રેડ કોમ્યુનિકેશન પોસિબલ થશે. રેડી? એનું એક્ઝામ્પલ આપણે જોઈએ. ક્લાસ કસ્ટમર ઇન્ટીજર અમાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ 10,000 સિંક્રોનાઇઝ વોઇડ વિથડ્રોલ. એની અંદર હું કાંઈક આર્ગ્યુમેન્ટ રાખું છું ઇન્ટીજર અમાઉન્ટ system.out.println going to withdrawal એવું સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવું છું. if this dot amount less than amount, આપણી જે અમાઉન્ટ જે એન્ટર કરેલી હશે એ જો ઓછી હશે જે મેઇન અમાઉન્ટ કરતા તો શું કહેવા માંગશે? system.out.println less balance waiting for deposit try wait catch exception અને over. તો એવું થવું જોઈએ. બરોબર? ખરેખર કે જે this dot amount less than amount જે આપણી અમાઉન્ટ બેંકમાં સપોઝ આપણા 10,000 છે અને હું વિથડ્રોલ કરું 20,000 તો 20,000 હું વિથડ્રોલ કરું પણ જે બેંકના અકાઉન્ટમાં છે નહીં તો મને શેમાં મોકલી દેશે? વેઇટિંગમાં અને કહી દેશે લેસ બેલેન્સ. તો એ જ આપણે અહીંયા કોડિંગ લખેલું છે એમાં કાંઈ બીજું નવીન નથી. જો ઓછી ન હોય એટલે કે જે આપણે બેંક અમાઉન્ટ કરતાં આપણે જે અમાઉન્ટ વિથડ્રોલ કરીએ છીએ એ ઓછી હોય તો શું થાય? તો કે એ જે અમાઉન્ટ જશે એ શેમાં જશે? ધીસ ડોટ અમાઉન્ટમાં અને વિથડ્રોલ ઇઝ કમ્પ્લીટ એવું આપણે ખાલી સ્ટેટમેન્ટ પબ્લિશ કરી નાખીએ. રેડી? સિંક્રોનાઇઝ વોઇડ ડિપોઝિટમાં શું થશે? system.out.println going to ડિપોઝિટ કરતા હોય તો જે આપણી મેઇન અમાઉન્ટ હોય એમાં આ અમાઉન્ટ જે આપણે એડ કરતા હોય એડ થવી જોઈએ. આપણી મેઇન અમાઉન્ટ એટલે કે ધીસ ડોટ અમાઉન્ટ પ્લસ ઓર ઇક્વલ અમાઉન્ટ. પ્લસ ઓર ઇક્વલ શું છે? તો કઈ ઈ ઓપરેટર છે એનું ફૂલ ફોર્મ આપણને શું થવું જોઈએ? ધીસ ડોટ અમાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ ધીસ ડોટ અમાઉન્ટ પ્લસ અમાઉન્ટ. બરોબર? પણ એ શોર્ટ ફોર્મ છે એ પહેલા સેમેસ્ટર થી આવે છે. આઈ થિંક હવે તમને ખબર પડવી જોઈએ પ્લસ ઓર ઇક્વલ ઓપરેટરમાં. system.out.println એ થઈ જાય પછી ડિપોઝિટ કમ્પ્લીટ અને નોટિફાઈ શેના માટે? કારણ કે એના પછીનું જો કોઈને ડિપોઝિટ કરવું હોય અને વેઇટિંગમાં હોય તો એ આવી શકે. રેડી? ક્લાસ ઇન્ટર થ્રેડ ડેમો એક મેઇન ક્લાસ બનાવું છું પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ ઇઝ કેપિટલ. હવે જે શું કહેવા માંગે છે તો કે કસ્ટમર તો એનો ઓબ્જેક્ટ આપણે બનાવવો પડશે પણ એનો ઓબ્જેક્ટ બનાવીએ ત્યારે આપણે વાત કરી એમ ફાઇનલ રાખવાનું. તો ફાઇનલ કસ્ટમર સી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ કસ્ટમર એટલે એ ઓબ્જેક્ટ છે એમાં કાંઈ ચેન્જ થશે નહીં.
એટલા માટે આપણે એને શું રાખ્યો છે ફાઇનલ ન્યૂ થ્રેડ એવું એક ખાલી કન્સ્ટ્રક્ટર આપણે એવું હું બનાવું છું જે થ્રેડ ક્લાસ છે બરોબર પહેલેથી જ ઓલરેડી ડિફાઇન કરેલો તો એનું ખાલી એક જગ્યાએ ખાલી કન્સ્ટ્રક્ટર એમ બનાવી શકીએ છીએ આપણે એમ ખાલી રન મેથડને કોલ કરવા માટે તેની અંદર શું છે પબ્લિક વોઇડ રન સી ડોટ એટલે કે આ ઓબ્જેક્ટ ડોટ વિથડ્રોલ અને હું એમાં આપું છું 15,000 તો મારો અમાઉન્ટ છે 10,000 અને હું વિથડ્રોલ કરું છું 15,000 તો મને શું પ્રિન્ટ થઈને આવશે પહેલા તો ગોઈંગ ટુ વિથડ્રોલ અને લેસ બેલેન્સ વેઇટિંગ ફોર ડિપોઝિટ એટલે ગોઈંગ ટુ વિથડ્રોલ અને લેસ બેલેન્સ આવી ગયું સ્ટાર્ટ મેથડ થી ચાલુ કર્યું છે સેમ બીજો આપણે ડિપોઝિટ માટેનું ફંક્શન કોલ કરું છું તો એના માટે રન મેથડ કોલ કરવી પડે રન મેથડ ક્યાં છે થ્રેડ ક્લાસની અંદર તો કોઈ ન્યૂ થ્રેડ કર્લી બ્રેકેટ સ્ટાર્ટ પબ્લિક વોઇડ રન સી ડોટ ડિપોઝિટ 10,000 તો ડિપોઝિટ રન થશે એની અંદર પહેલા શું સ્ટેટમેન્ટ આવશે ગોઈંગ ટુ ડિપોઝિટ તો ગોઈંગ ટુ ડિપોઝિટ આવ્યું 10,000 આમાં એડ થઈ ગયા એટલે ડિપોઝિટ કમ્પ્લીટેડ એવું પણ મને આવી ગયું અને છેલ્લે શું આવી ગયું હતું એક વિથડ્રોલ કમ્પ્લીટેડ એ પણ ક્યારે આવશે મને જ્યારે વિથડ્રોલ હું જ્યારે કરીશ એટલે હવે મારે પહેલા ડિપોઝિટ હતું ડિપોઝિટ મેં મારી પાસે પહેલા 10,000 રૂપિયા જ હતા આપણે આ અમાઉન્ટની અંદર આપણે 15,000 વિથડ્રોલ કરવા હતા પણ 20,000 હતા નહીં તો આપણે સૌથી પહેલા શું કર્યું 20,000 બેંકમાં એડ કર્યા એટલે કે ટોટલ 20,000 થઈ ગયા 10,000 પ્લસ 10,000 હવે હું વિથડ્રોલ કરીશ તો આપણને થઈ જશે એટલે શું આવી ગયું મેસેજ વિથડ્રોલ કમ્પ્લીટેડ ઈને એ લૂપ છે એ થ્રેડ નો રન કોલ થતો હશે એટલા માટે તો આ વાત રહી ઇન્ટર થ્રેડ કોમ્યુનિકેશનની રેડી આ પ્રોગ્રામ અને એક આ સ્ટેટમેન્ટ રેડી તો આમાં જો કોઈને ડાઉટ હોય તો પૂછી શકે છે સ્ટુડન્ટ આ થ્રેડની પીડીએફ મારે સેન્ડ કરવાની બાકી છે એ હું આજે હમણાં સેન્ડ કરી દઈશ તો કોઈને ડાઉટ હોય તો પૂછી શકો છો અધરવાઇઝ ક્લિયર અથવા તો નો ટાઈપ કરો ઓકે ઓલમોસ્ટ સ્ટુડન્ટ ટાઈપ ક્લિયર ઓર નો તો આજનું સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરી છીએ